દીવમાં દીવ ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી. દીવ ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સની વાર્ષિક જનરલ મીટિંગ સવા યુવક મંડળમાં મળી, જેમાં પ્રમુખ સ્થાને શ્રી બીબી વેસ્યની નિયુક્તિ બાદ નવા હોદ્દેદારોની વરણીની વાત થઈ, જેમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે સમસ્ત જનરલ ખારવા સમાજના પટેલ શ્રી રવિભાઈ સોલંકીની વરણી થઈ. ઉપપ્રમુખ તરીકે ફળીવા શ્રી ઋષિ યોગાનંદ, સેક્રેટરી તરીકે પત્રકાર શકીલ કાસમાણી અને ખજાનચી તરીકે શ્રી પિયંક લાલજીની વરણી થઈ. વરણી બાદ દરેક હોદ્દેદારોનું ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે નવા પ્રમુખ શ્રી રવિભાઈ સોલંકીએ પ્રમુખ બનાવવા બદલ દરેક વેપારી ભાઈઓનો આભાર માન્યો. વેપારીઓને ભવિષ્યમાં કોઈ પણ પ્રશ્ન કે સમસ્યા આવશે તો હું તમારી સાથે હોઈશ અને પૂરેપૂરો સહકાર આપવાની ખાતરી આપી. ઉપસ્થિત બધા મારા વાલા મિત્રો અને બધા દુકાનદારો, તમે મારા ઉપર વિશ્વાસ કરી મને પ્રમુખ બનાવ્યો એ બદલ તમારા બધાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હું મારી નિષ્ઠાથી સારી રીતે 2 વર્ષ ખૂબ મહેનત કરીને કામ કરીશ એવો હું તમને વાદો આપું છું. જે કંઈ પણ આગલું કામ હોય એ તમને પણ કંઈ મારા ધ્યાન બહાર કંઈ હોય ને તમને ખ્યાલ હોય તો તમે ફોન કરી શકો છો મને કે આપણે આ કામ કરવું છે, તો આપણે તરત જશું. કલેક્ટર ઓફિસમાં જવાનું હોય કે મામલેદાર ઓફિસમાં જવાનું હોય કે ફૂડ લાઇસન્સમાં કે ક્યાંય પણ જવાનું હોય તો આપણે બધું એ કામ કરશું અને બધાને દુકાનદારોને સાથે લઈને હું ચાલીશ એ હું તમને વિશ્વાસ